subscribe to our channel. નમસ્કાર મિત્રો, આપણા 2 કે 3 દિવસ અગાઉ આપણે દાદાની મુલાકાત માટે આવ્યા હતા. આની પહેલાં આપણે પોસ્ટ મૂકી હતી કે દાદા જે રોડ પર રિક્ષા માંગી ગુજરાન ચલાવતા હતા. તો દાદા સાથે વાતચીત કરીને આજે એમની પરિસ્થિતિની જાણ લઈને એમના ત્યાં ઘરે મુલાકાત કરીને 1 વર્ષનું અનાજ આજે ભરાવી આપ્યું છે. અને આ અનાજ ભરી આપવામાં અમારા દીપ્તિબેન સોની છે, જીતુભાઈ પટેલ છે, બીજા અન્ય દાદાશ્રીઓએ ખૂબ ખૂબ મદદ કરી છે. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે આ વિશે આપણા દાદાને જે મદદ મળી છે એમને થોડી જાણકારી લઈએ. દાદા, આજે જે તમે રોડ પર અમે ભિક્ષા માંગવા જોઈને એ સમયે આપણે વાત થઈ બરાબર છે. હવે આજે તમને 1 વર્ષનું જે અનાજ આપ્યું છે બરાબર છે, તો એ બદલ તમે શું કહેવા માંગશો? એ બદલ એમ કે જેટલા એમની મદદ કરી ભગવાન એમને સુખી રાખે સાહેબને, અને ભગવાન એમને સારું જ રાખે. બસ અમારા ગરીબોનો આશીર્વાદ સદા એમના સારું રહે. મસ્ત બહુ સારી લાગે સાહેબ, બહુ તમારી સુવિધા સારી લાગે. અને તમને બી ઘણો ઘણો આભાર છે અમારો. અને ભગવાન તમને બી તમારા બાળ ભગવાનને સુખી રાખી સમજતા બહુ સારી રીતે. આ જે દાદા છે આંખોથી નથી જોઈ શકતા, અને આ એમના પત્ની છે જેમના પેરાલિસિસના લીધે એમનું જે ફેસ છે થોડું પ્રોબ્લેમ છે. અને આજે ઘર પર રહે છે તેમનું ભાડું ચૂકવવા માટે આ લોકો ભિક્ષા માંગવા જાય છે, અને જે ભિક્ષા મળે છે તેનાથી ભાડું ચૂકવે છે. તો ભવિષ્યમાં બી અમે એ રીતે કંઈક મદદ કરી શકીશું, જેથી કરીને એમની ભાડા માટે અમે મદદ કરી શકીએ. ખૂબ ખૂબ આભાર.